નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે કરી છે આ મોટી જાહેરાત. તો શું જાહેરાત કરી છે અને શું છે સમગ્ર વિગત, તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ સરળ શબ્દોમાં. એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ 2025માં ડીએ વધારો. તો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર સરકાર દિવાળી પહેલાં ડીએ વધારો જાહેર કરી શકે છે, તો જેનાથી 12 મિલિયન કર્મચારીઓને રાહત મળવાની છે. 12 મિલિયન એટલે કે 1,20,00,000 જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેને રાહત મળવાની છે. તો મોંઘવારી ભથ્થામાં આ વધારો કર્મચારીઓને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે. તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓના પગારમાં છે તે કેટલો વધારો થશે. તો ખાસ કરીને હવે સરકાર દિવાળી પહેલાં એટલે કે આગામી 20 ઓક્ટોબરના રોજ દિવાળી જેવો આપણા હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, તો તે પહેલાં સરકાર 12 મિલિયન એટલે કે 1,20,00,000 જેવા કર્મચારીઓ અને પેન્શનરો છે તેને ડીએ વધારાની ભેટ આપવાના છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને કેન્દ્ર સરકાર ક્યારે જાહેરાત કરશે, અને ત્યારબાદ ગુજરાત સરકાર અને અન્ય જે રાજ્ય સરકારો છે તે પોતપોતાના જે પેન્શનરો અને કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરતા હોય છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે. તો એકવાર ફેબ્રુઆરી માર્ચમાં અને બીજી વાર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. તો તે જાન્યુઆરી અને જુલાઈમાં લાગુ કરવામાં આવે છે. તો ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલાં સારા સમાચાર છે તે મળી શકે છે. તો એવી અપેક્ષા છે કે ચાલુ 7મા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ ડીએમાં વધારો છે તે ઉપલબ્ધ થઈ શકે છે. તો વાત કરી તેમ હવે સરકાર છે તે સામાન્ય રીતે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. તો પહેલો વધારો છે તે ફેબ્રુઆરીથી માર્ચની અંદર જે જાન્યુઆરીથી લાગુ કરવામાં આવતો હોય, અને બીજો વધારો છે તે સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં અને જે જુલાઈ મહિનાથી લાગુ થતો હોય. તે ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલાં છે તે સારા સમાચાર મળવાના છે. અને એવી પણ અપેક્ષા છે કે ચાલુ 7મા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક વધુ ડીએ વધારો છે તે ઉપલબ્ધ થઈ શકે છે. તો ડીએ કેટલો વધી શકે છે તેની વાત કરીએ તો એઆઈસીપીઆઈના ડેટા અનુસાર યોગી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈ 2025માં 3થી 4% વધારો થવાની ધારણા છે. તો આ વર્ષે માર્ચમાં 2% વધારા સાથે વર્તમાન ડીએ દર 55% છે. તો જાન્યુઆરીમાં 2% મોંઘવારી ભથ્થાથી કર્મચારીઓ થોડા નાખુશ હતા, પરંતુ આ વખતે તેમની અપેક્ષાઓ વધી છે. તો એ નોંધવું જોઈએ કે ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર છે તે પેન્શનરોને આપવામાં આવતું હોય છે. તો ખાસ કરીને પગારમાં આટલો વધારો થશે. તો 3%ના વધારા પછી મોંઘવારી ભથ્થું છે તે 58% સુધી પહોંચી જશે. તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો 25,000 રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓ માટે તેમનું માસિક મોંઘવારી ભથ્થું 13,750 રૂપિયા છે. તો 3%ના વધારા પછી આ રકમ છે તે 14,500 રૂપિયા થઈ જશે. ત્યારબાદ જો વાત કરીએ તો આ રીતે મોંઘવારી ભથ્થું છે તે ગણવામાં આવે છે. તો એ નોંધવું જોઈએ કે કામદારો માટે મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારોના ડેટાને આધારે કરવામાં આવે છે. તો એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સ દેશભરના 88 ઔદ્યોગિક કેન્દ્રોના 317 બજારોમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોને આધારે બહાર પાડવામાં આવે છે. તો દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે
જોડાયેલ લેબર બ્યુરો કામદારો માટે ફુગાવો એટલે કે ફુગાવો કેટલો વધ્યો છે કેટલો ઘટ્યો છે તેની માહિતી પૂરી પાડે છે અને તેના પછી તેના આધારે મોંઘવારી ભથ્થાનો નિર્ણય છે તે લેવામાં આવતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી માટેના સૂત્રની, તો હકીકતમાં ફુગાવાનો દર EICPIIW માર્ચ 2025માં 143 પર હતો અને જૂન સુધીમાં તે 145 થઈ ગયો હતો। તો પરિણામે મોંઘવારી ભથ્થામાં 3 થી 4% વધારો છે તે અપેક્ષિત છે। તો સરકાર પાછલા 12 મહિનાના CPIIW ડેટા અને વર્તમાન 7મા પગાર પંચ હેઠળ દર્શાવેલ ફોર્મ્યુલાના સરેરાશને આધારે ડીએની ગણતરી છે તે કરતી હોય છે। તો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે અહીં 261.42 એ 7મા પગાર પંચ હેઠળ ધ્યાનમાં લેવાયેલ સમય આધાર છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો CPIIW ઇન્ડેક્સના આંકડા શું કહે છે, તો તાજેતરમાં મે 2025 સુધીના સમયગાળા માટે 2025 CPIIW ડેટા જાહેર કરવામાં આવ્યો છે। તો શ્રમ મંત્રાલય અનુસાર કૃષિ અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો મે 2025માં અનુક્રમે 2.84% અને 2.97% થયો છે, જે એપ્રિલમાં 3.5%થી વધુ હતો। તો CPILL અને CPIRL બંને અનુક્રમે 1305 અને 1319 પોઈન્ટ ઘટીને ગ્રામીણમાં ફુગાવો છે તે ઘટાડો દર્શાવે છે। જોકે મોંઘવારી ભથ્થાની ગણતરી માટે CPIL અને CPIRLનો સીધો ઉપયોગ છે તે કરવામાં આવતો નથી, તો તેઓ વ્યાપક ફુગાવાના વલણોને પ્રતિબિંબિત કરે છે અને CPIIWમાં પણ પ્રતિબિંબિત થઈ શકે છે। તો જો CPIIW યથાવત રહે છે અથવા તો આગામી મહિનાઓમાં સાધારણ ફુગાવાનો વધારો થાય છે, તો સરકાર મોંઘવારી ભથ્થામાં 3 થી 4%નો વધારો કરી શકે છે અને જેનાથી મોંઘવારી ભથ્થું છે તે 58% અથવા તો 59% થઈ શકે છે। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।